હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહતદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 એમાં પ્રકરણ 13, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં સ્વાધ્યાય 13.1 નો પ્રશ્ન નંબર 6. બરાબર ને? ચાલો શરૂ કરીએ. એ પહેલા જણાવી દઉં કે તમે જો મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચલો હવે જોઈએ. એમાં પ્રશ્ન નંબર 6 માં એવું કીધું છે કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકના દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. બરાબર, તો આ જે કોષ્ટક છે એની પરથી આપણને એવું કીધેલું છે કે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ પર જે ખર્ચ હોય એનો તમારે મધ્યક મેળવવાનો છે. મધ્યક શોધો અને યોગ્ય રીતનો ઉપયોગ કરીને. બરાબર, હવે આ રીતે કોષ્ટક છે એ આપણે જોઈ લઈએ. અને આપણે અહીંયા સરસ મજાનું બનાવવાનું છે. તો સૌથી પહેલા શું લખીશું? દૈનિક ખર્ચ રૂપિયા વર્ગ જે છે રૂપિયામાં. બરાબર, તો આપણે લખીએ અહીંયા કે ભાઈ દૈનિક ખર્ચ કેટલો છે એ આપણે જોઈ લઈએ. 100 થી શરૂ થાય છે. 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300 અને 300 થી 350 નીચે લખવાનું થાય છે કુલ. એની પછી શું કીધું છે? પરિવારની સંખ્યા. એને તમે કહો છો FI. બરાબર, તો 4, 5, 12, 2 અને 2. બરાબર, આ રીતે તમને આપેલી છે. અને એમાં હવે મેળવવાનું છે XI. XI ને તમે કહો છો મધ્ય કિંમત. બરાબર, મધ્ય કિંમત કઈ રીતે જોઈ લઈએ. આ બંને વચ્ચે 25 આવશે. 125 થાય ને, 125. બરાબર, પછી આ બંને વચ્ચે કેટલા આવશે? અહીંયા 100 માં 25, તો આ 150 માં 25 નાખો એટલી સંખ્યા જ આવશે આ બંને વચ્ચે. 50 અને 150 અને 200 વચ્ચે 50, 60, 70, 175 આવશે. જો તમને ન ફાવે તો સરવાળો કરીને 2 વડે ભાંગી નાખજો. 175. આ બંને વચ્ચે આમાં 25 નાખી દો એટલી સંખ્યા આવે. 25-25 નો ગેપ છે એટલે 25-25 બધામાં ઉમેર દેવાય. બે વચ્ચેનો ગેપ મળી જાય તો 25-25 ઉમેર દો તોય હાલે. પછી આમાં 25 ઉમેર દો. 250 છે અહીંયા. ઓકે, 25-25 નો ગેપ નથી, વધારે છે. મને એમ કે 25 નો છે પણ વધારે ગેપ છે. જો 25 થી છે 75 આવ્યો એટલે વધારે છે, એટલે તમે ધ્યાન રાખજો. તો હવે 250 અને 300 વચ્ચે કઈ સંખ્યા આવશે? તો કે 250 જે છે એની અને એની વચ્ચે આવશે 50. 60, 70 એટલે 75. 275 આવશે. બરાબર, ઓકે. ચલો પછી હવે કઈ સંખ્યા આવશે? 300 અને 350 વચ્ચે 325. ઓકે, હાલો. જો મધ્ય કિંમત કઈ રીતે કરી હજી એકવાર કહી દઉં. 100 અને 150 વચ્ચે આવતી સંખ્યા 125. બરાબર, 150 અને 200 વચ્ચે આવતી સંખ્યા 175. તમને જો ન આવડે તો શું કરવાનું? 100 અને 150 નો સરવાળો 250 થાય, એમાં નાખી દેવાના. કેટલા નાખી દેવાના? એમાં 2 વડે ભાંગવાના ને એમાં. તો 250 ના છેદમાં 2 એટલે કેટલા આવશે તમારે? 125. આ રીતે થઈ શકે છે મધ્ય કિંમત. હવે મેં તમને શીખવાડી છે એટલે તમને ખબર જ છે. UI મેળવો. ચલો, UI કઈ રીતે મેળવો છો એ જોઈ લો. હવે જોઈએ એની મધ્ય કિંમત. મધ્ય કિંમત તો કે જો આ બંને વચ્ચે રહેલી સંખ્યા, બંને વચ્ચે કઈ સંખ્યા રહેલી છે?
તો કે એની વચ્ચે રહેલી સંખ્યા થાય 125. તમને નો આવડે તો બંનેનો સરવાળોના છેદમાં 2. તો આ બંનેનો સરવાળો થાય 250, એના છેદમાં 2 એટલે 125 આવે. હવે આમાં તો કે કઈ સંખ્યા રહેલી છે? 175. એની પછી 225, એની પછી 275, એની પછી 325. આ રીતે આવશે. હવે તમને ખબર જ છે. પછી આવ્યું યુઆઈ. યુઆઈ તો કે વચ્ચેની સંખ્યાને એ ધારી લઈએ. શું ધારી લઈએ? એ. તો અહીંયા થાય 0, ઉપરની સંખ્યા આવશે માઇનસ અને નીચેની સંખ્યા આવશે પ્લસ. જો ખાસ આમાં ભૂલ થવી જોઈએ નહીં. પછી તમે એવું કરી નાખો કે ઉપરની સંખ્યા પ્લસ નીચેની માઇનસ, તેવું હાલશે નહીં. યુઆઈ નું સૂત્ર આપણને આવડે જ છે. શું છે? xi માઇનસ એના છેદમાં h. એની મદદથી પણ તમે ગણતરી કરી શકો છો, પણ આપણે શું કહેવાય, આપણે એમને આપણે ગણતરી કર્યા વગર જવાબ મળી જાય છે. એ ધારો એ તમારે હંમેશા 0 લેવાના, ઉપરની સંખ્યાને માઇનસ, નીચેની સંખ્યાને પ્લસ, આમ જ આવશે બધાયમાં. બરાબર. અમુક એવો દાખલો હોય અટપટો, એમાં કદાચ એવું હોઈ શકે કે ન આવે. બરાબર. બાકી બધાયમાં એક સરખું જ હોય છે. હવે શું કરવાનું છે? સિગ્મા એફઆઈ યુઆઈ આપણે મેળવવાનું. તો જો એમાં એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર સાવ સહેલું. એફઆઈ અહીંયા અને યુઆઈ અહીંયા. 4 દુ 8, 5 એકા 5. જો માઇનસ નિશાની મૂકતી જવાની હો. અહીંયા 0, 2 એકા 2 અને 2 દુ 4. લ્યો, થઈ ગયું. હવે તો કે 8 અને 5 તો કે 13, પણ માઇનસ 13 થાય. 4 ને 2 6. તો 13 માંથી આપણે 6 કાઢી નાખીએ એટલે વધે કેટલા? તો કે 7. પણ એ કેવા આવશે? તો કે માઇનસ આવશે. બરાબર. ઓકે, ચલો. હવે અહીંયા પરિવારની કુલ સંખ્યા કેટલી છે? તો કે 25 છે. કેટલી છે? 25. બરાબર. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 25. બરાબર છે. ચલો, હવે તમારે મેળવવાનું છે વર્ગ લંબાઈ. ગેપ સમાન છે એટલે આપણે યુઆઈ વાળી રીતથી જ કરી નાખીએ છીએ. બરાબર. જો બધાય દાખલા મેં મોસ્ટ ઓફ યુઆઈ વાળી રીતથી જ કરેલા છે, કેમ કે જો અહીંયા વર્ગ અંતરાલ સરખો હોય તો યુઆઈ વાળી રીત અપનાવી લેવાની. પણ જોવાની બેઠાનું કે કઈ રીતનો ઉપયોગ કરું. બરાબર. તમે પછી શું કરો છો ખબર? કે એક એક દાખલાની એક એક રીત યાદ રાખો છો. એવું કરવાનું નહીં. બરાબર. વર્ગ લંબાઈ h બરાબર શું આવશે? જોઈ લો અહીંયા. તો કે 50. બરાબર. આ સાવ સિમ્પલ પ્રશ્ન છે. આમાં કઈ નવું નથી. જો આપણે જે પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન કર્યો હોય એ જ રીતે છે. બરાબર. અને બીજા તમે જે પ્રશ્નો હશે એમાં કંઈક ને કંઈક નવું તમને જોવા મળ્યું હશે. એ પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. હવે આપણે સૂત્ર લખીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. બરાબર. હવે ઓકે, ચલો હવે જોઈએ. કિંમત મુકતા જાઓ. એ બરાબર કેટલા મળ્યા તમને? 225. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે? -7. તો એને ભાઈ સાચો. સિગ્મા એફઆઈ મળ્યા 25, એને ગુણ્યા h કેટલા છે ભાઈ? તો કે 50. ઓકે, ચલો. હવે મિત્રો એક વસ્તુ તમે અહીંયા જો, તો કે 25 નીચે અને 50 ઉપર સંબંધ ગુણાકાર ભાગાકારનો છેદ ઉડે. તો 25 દુ 50. તો વધ્યું શું? તો કે x બાર બરાબર 225 પ્લસ, સોરી, હવે માઇનસ લખીશું ને, અહીંયા માઇનસ છે એટલે માઇનસ 7 ગુણ્યા 2. 7 દુ ને 14. તો x બાર બરાબર 14 બાદ કરી દો. તો ચલો ભાઈ, 25 માંથી 14 આ રીતે બાદ કરીએ. 1 અને 2 તો 211. તો આ આપણો જવાબ આવી ગયો. અને પછી એક વાત કે છેલ્લી લાઈન લખવાની ભૂલવાની નહીં. શું છેલ્લી લાઈન લખવાની છે? કે ભાઈ પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનું મધ્યક 211 મળે. બરાબર. ઓકે, ચલો. તો
તો આ જે પ્રશ્ન છે એ અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. થેન્ક યુ વેરી મચ.